સાપુતારાથી વઘઈ જતા માર્ગમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો। સુરતથી સાપુતારા ફરવા ગયેલી બસ સાપુતારાના ઘાટ માર્ગમાં ઊંડી ખીણમાં પલટી મારી જતા 70 લોકોના જીવ તાળવે છૂટ્યા હતા। અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। રાજ્યમાં વરસાદી માહોલની મજા માણવા માટે લોકો સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ઉપડી જતા હોય છે, ત્યારે કેટલીકવાર મોટી દુર્ઘટના પણ બનતી હોય છે। આવી જ એક ઘટના અષાઢી બીજના દિવસે બની હતી। સાપુતારા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સાપુતારાથી વઘઈ જતા માર્ગમાં પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો। સાપુતારા ઘાટ માર્ગમાં 70 મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી, જેમાં 2 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી। આ ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। વધુ મદદ માટે ડિઝાસ્ટર ટીમ અને સાપુતારા નોટિફાઈડ ટીમ આ બાબતે ઘટના સ્થળે દોડી આવી હતી। શનિ રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ફરવા આવતા હોય છે। માલેગામ ઘાટમાં એક લક્ઝરી પલટી થતાં સમગાન સ્થળે ખબર પડતા બધા યુવકો, બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા। એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ। પછી અમે ત્યાં જઈને 10થી 15 જણને અમે કાઢ્યું। એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર। એમને કાઢીને અમે બીજા સામગાન લઈ આવ્યા। એમાંથી બીજા 16થી 17 જણા હતા, એમને સામગાન CSC પર અમે સારવાર આપી છે। હમણાં બધા સારા છે અને 2 જણનું ડેથ થયું છે। સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ, એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે। તો એ માલેગામ ઘાટ પાસે એટલે સાપુતારાથી લગભગ 4-5 કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં 15-20 ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસમાં ટોટલ 66 લોકો બેઠા હતા। એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈયો, 2 ઓર્ગેનાઇઝર અને 62 જેટલા પેસેન્જર્સ હતા। પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા। સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા, બેગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા, એ લોકોના ફેમિલી ગ્રુપ જ હતા બધા। એ ગ્રુપમાં એને રાત્રે કંઈક 1 વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે 7 વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે 5-5:15 નીકળતા હતા। દરમિયાન એમની આ જે બસ છે 5:30ની આસપાસ આ બસમાં ખાઈને ઉતરી ગઈ હતી। એ પૈકી 66 પૈકી લગભગ 30 જણાને ઇન્જરીઝ થઈ છે, એમાં 2ના ડેથ થયા છે। 2 ડેથ થયા છે, નાના બાળકો છે, એક છોકરો અને છોકરી છે, જેની ઉંમર 4-5 વર્ષની છે, અને બાકીના 28 પૈકી 4 જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે।